ડીઝલ આપો, ડીઝલ આપો, ડીઝલ આપો, ડીઝલ આપો, ડીઝલ આપો, ડીઝલ આપો, ખેડૂતોને ડીઝલ આપો। તો નમસ્કાર દર્શક મિત્રો જોઈ શકો છો આગળ વિડીયોની અંદર કે સાહેબ ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય અત્યારે મિત્રો ઊંટ ઉપર સવારી કરી અને દર્શક મિત્રો એક પેટ્રોલ પંપ ઉપર પહોંચી ગયા છે અને એ પણ મિત્રો એક ખેડૂતોના હિત માટે અને દર્શક મિત્રો ખેડૂતોને ન્યાય અપાવવા માટે તેઓ મિત્રો પેટ્રોલ પંપ ઉપર પહોંચ્યા છે અને દર્શક મિત્રો તમને ખબર છે કે અત્યારે જ્યાં જુઓ ત્યાં મિત્રો પેટ્રોલ પંપો ઉપર મિત્રો ડીઝલો નથી મળી રહ્યા, પેટ્રોલો નથી મળી રહ્યા, પરંતુ દર્શક મિત્રો ગોપાલ ઇટાલિયાનું કહેવું એવું છે કે તમે અત્યારે ખેડૂતોને પૂરતું ડીઝલ આપો, કારણ કે તેઓ ખેતી નહીં કરે, તમે ડીઝલ નહીં આપો તો ખેતી ક્યાંથી કરશે અને બધા લોકોનું પૂરું ક્યાંથી કરશે, એવું મિત્રો અત્યારે ગોપાલ ઇટાલિયાનું કહેવું છે, જેને લઈ અત્યારે મિત્રો ગોપાલ ઇટાલિયાએ અનેકો સવાલ મિત્રો ઉઠાવ્યા છે અને દર્શક મિત્રો શું છે વિડીયોની સાચી હકીકત, આગળ ગોપાલ ઇટાલિયા બીજું શું કહી રહ્યા છે, બધી માહિતી આગળ વિડીયો અંદર આપીએ છીએ। તો દર્શક મિત્રો વિડીયો અંદર છેલ્લે સુધી બન્યા રહેજો અને આપણી ચેનલ પર પહેલી વાર નવા આવતા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો, જેથી કરી આવનારા સમયની અંદર અનેક વાયરલ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલા। તો દર્શક મિત્રો ગોપાલ ઇટાલિયા છે એ દર્શક મિત્રો ખેડૂતો સાથે જે પેટ્રોલ પંપ પર પહોંચ્યા છે ત્યાં મિત્રો ખેડૂતો મિત્રો ન્યારા લગાઈ રહ્યા છે કે ડીઝલ આપો, અમને ડીઝલ આપો અને અમને ન્યાય અપાવો, એવું મિત્રો ખેડૂતોની માંગ છે અને જેને લઈ જે મિત્રો ગોપાલ ઇટાલિયા છે એ મિત્રો અત્યારે લડી રહ્યા છે અને દર્શક મિત્રો આગળ ગોપાલ ઇટાલિયાએ વિડીયોની અંદર શું કહ્યું છે દર્શક મિત્રો આગળ તમને વિડીયો તમને બતાવીએ। દર્શક મિત્રો આગળની બીજી ચર્ચા આપણે પછી કરીએ, સૌથી પહેલા ને તરત જ તમે મિત્રો ગોપાલ ઇટાલિયાનો વિડીયો જોઈ લો કે જેની અંદર ગોપાલભાઈ ઇટાલિયા આ ખેડૂતોના મિત્રો હિત માટે જે લડી રહ્યા છે એના માટે મિત્રો તેઓ શું કહી રહ્યા છે, તો જોઈ લો દર્શક મિત્રો સૌથી પહેલા ને તરત જ ગોપાલભાઈ ઇટાલિયાના વિડીયોને। ડીઝલ આપો, ડીઝલ આપો, ડીઝલ આપો, ડીઝલ આપો, ડીઝલ આપો, ડીઝલ આપો, ખેડૂતોને ડીઝલ આપો। મારે ગઈકાલે હું ડીઝલ ભરાવા પંપ ઉપર ગયો તો મને એમ કીધું કે 1000 રૂપિયાથી વધુ નહીં આપું। મેં રિક્વેસ્ટ કરી, કેમ કે ઝઘડો તો કરવાનો કોઈ મતલબ જ નથી, મેં રિક્વેસ્ટ કરી કે ભાઈ હું ધારાસભ્ય છું, મારે કંઈક સરકારી મિટિંગમાં જવું હોય, કંઈક જનતાના કામથી જવું હોય, ઘણું મારે દોડવાનું હોય રોજ જાગીને, મને તમે થોડુંક વધારે ડીઝલ આપો। રિક્વેસ્ટના અંતે મને 2000 નું ડીઝલ આપ્યું। મને ધારાસભ્ય છું, જનતાના કામમાં જોડાયેલો છું, અલગ અલગ અર્જન્ટ કામોમાં મારે દોડવું પડતું હોય છતાંય 2000 નું ડીઝલ મળતું હોય તો ખેડૂતોની પરિસ્થિતિની શું ચર્ચા કરવી। મેં આ બધી વાત કલેક્ટરને કીધી કે અમને નથી ડીઝલ આપ્યું, કાલ કોઈક ગામમાંથી ફોન આવે કે ધારાસભ્ય જલ્દી આવો, ગામમાં આવી ઘટના બની તો કેમ જવાનું। એટલે અમે આજે ઊંટ ગાડી લઈને આવ્યા છીએ, પ્રતિકાત્મક વિરોધ છે કે જો આવા નવા દિવસો રહ્યા તો ઊંટિયા લઈને ફરવું પડશે આખા ગુજરાતના લોકોએ। મને એવું લાગે છે કે સરકાર ડીઝલ નો આપી શકે તો ઘરે ઘરે ઊંટ ને ઘોડા ને હાથી બધું આપવા માંડે એટલે